મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય લઈને ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું તે વિષય છે વેરિયેબલ અને તેના ઉપર ઉપયોગમાં લઈ શકાતા ઓપરેટર્સ. જુદા જુદા જે જાવાસ્ક્રિપ્ટમાં ઓપરેટર્સ છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા આગળ હું યસ આ એક ફાઇલને હું રન કરું છું. યસ, ચોથા નંબરનો પ્રેક્ટિકલ છે. આ બે કોન્સ્ટન્ટ વેરિયેબલ ડિક્લેર કરો. આમ તો આ શબ્દ જ ખોટો કહેવાય. બે કોન્સ્ટન્ટ ડિક્લેર કરો એટલું જ લખવું જોઈએ. કોન્સ્ટન્ટ અને વેરિયેબલ કોઈ દિવસ હોય જ નહીં. બે કોન્સ્ટન્ટ ડિક્લેર કરો. યસ, બે કોન્સ્ટન્ટ ડિક્લેર કરો અને તેના ઉપર એરિથમેટિક, કમ્પેરેટિવ, લોજિકલ ઓપરેટર લાગુ કરી અને રિઝલ્ટ પ્રિન્ટ કરો. બે કોન્સ્ટન્ટ વેરિયેબલ, બે કોન્સ્ટન્ટ ડિક્લેર કરવાના અને કોન્સ્ટન્ટ ઉપર જ બધા ઓપરેટર, એક જ ઓપરેન્ડ ઉપર બધા ઓપરેટરને આપણે ઉપયોગમાં લઈશું. તો એના માટે સૌથી પહેલા વેરિયેબલ એટલે કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા માટે CONST કોન્સ્ટન્ટ A ઇક્વલ ટુ, હું અહીંયા આગળ એક કિંમત આપું છું 25. CONST કોન્સ્ટન્ટ B ઇક્વલ ટુ 6. વેરિયેબલ રિઝલ્ટ ઇક્વલ ટુ, અહીંયા એક જ અક્ષરનું નામ આપીએ, R ઇક્વલ ટુ, આપણને સમજ પડી જશે, બીજા કોઈ બધાના બહુ વેરિયેબલ નથી એટલે સમજ પડી જશે. રિઝલ્ટ ઇક્વલ ટુ R ઇક્વલ ટુ 0. R ઇક્વલ ટુ 0. સૌથી પહેલા આપણે ન્યુમેરિક વેરિયેબલ્સની વાત કરીશું. ન્યુમેરિક વેરિયેબલ્સ અથવા ન્યુમેરિક ઓપરેટર્સ. તો અહીંયા આગળ હું મારી કોમેન્ટ લાઈન લખી દઉં છું. એરિથમેટિકલ ઓપરેટર્સ. ઓપરેટર્સ બહુ જ સિમ્પલ. એરિથમેટિકલ ઓપરેટર્સ બહુ જ સિમ્પલ. એ અને બી ની કિંમત તૈયાર જ છે. તો અહીંયા સૌથી પહેલા એરિથમેટિકલ ઓપરેટર, તો R બરાબર A પ્લસ B. R બરાબર A પ્લસ B, સરવાળાનો ઓપરેટર. રિઝલ્ટ આવી ગયું R માં. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ અને પ્લસ R તો પ્રિન્ટ કરી જ દેવાનો છે. આપણું ઇક્વેશન કયું છે? તો ઇક્વેશન અહીંયા કોપી મારીને મૂકી દો. અહીંયા R ઇક્વલ ટુ A પ્લસ B આપણું ઇક્વેશન છે. R ઇક્વલ ટુ A પ્લસ B નું રિઝલ્ટ કયું આવશે? તો કે રિઝલ્ટ આવશે R. આને આપણે એક વખત જોઈ લઈએ, સેવ કરીને જોઈ લઈએ. તો 25 ને 6 31. બહુ જ સરસ. પણ આપણે અહીંયા R ની પહેલો વખત જે છે અહીંયા આગળ A અને B ની કિંમતોને છાપી દઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને BR ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાનો રહી ગયો છે. BR વેલ્યુ અહીંયા A ઇક્વલ ટુ, અહીંયા બદલાવાની નથી એટલે આપણે નક્કી જ બીજું કઈ મગજમારીમાં પડતા જ નથી. એન્ડ અને B ઇક્વલ ટુ 6. B ઇક્વલ ટુ 6. બહુ જ સિમ્પલ. એક વેરિયેબલ લખી દીધું. આપણે આપણું અગત્યનું કામ ઓપરેટરનું છે. તો અત્યારે આપણે બધા એરિથમેટિક ઓપરેટર ઉપર વાત કરીએ છીએ. અહીંયા BR પણ મૂકી દઈએ. હવે આપણે ફક્ત અને ફક્ત જે છે તે આ બે વિધાનો જે છે એને કોપી મારી અને નીચે મૂકવાના છે. ઓપરેટર બદલી નાખવાનું છે માઇનસ, અને અહીંયા પણ ઓપરેટર બદલી નાખવાનો છે માઇનસ. બહુ સિમ્પલ. A B 25 અને એમાંથી B બાદ કરીએ, 25 માંથી 6 જાય એટલે 19. બહુ જ સરસ. સિમ્પલ. ત્રીજું મલ્ટીપ્લાય ગુણ્યાકાર B.
એ ગુણ્યા બી જોઈ લઈએ, એકદમ સિમ્પલ. એ ગુણ્યા બી એટલે 150, 25 છક 150. બહુ જ સરસ. એ જ રીતે બહુ જ સિમ્પલ, એ ભાગ્યા બી અને અહીંયા આર બરાબર એ ભાગ્યા બી. જોઈ લઈએ. 4.166667 અનંત સુધી ચાલશે. આ કોઈ દિવસ પૂરું થશે નહીં. તો 4 ઓપરેટર જોઈ લીધા. પછી કયો ઓપરેટર જોવાનો એ આપણને અહીંયા આગળ બતાવશે. પર્સન્ટેજ મોડ્યુલો ઓપરેટર. તો અહીંયા જોઈ લઈએ. પરસન્ટેજ ઓપરેટર, પરસન્ટેજ એ, પરસન્ટેજ બી, જોઈ લઈએ. એ પરસન્ટેજ બી એક જ આવે. મોડ્યુલો ભાગફળ ની શેષ શોધી આપે તમને. મોડ્યુલો એટલે શેષ. 6 ચોક 24, એક શેષ વધે 25 માંથી. ઓકે, આગળ જઈએ. કયો ઓપરેટર હવે? પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. તો અહીંયા આગળ આપણે એમ લખવું પડે આર પ્લસ પ્લસ અને પ્રિન્ટ કરી દેવાની. આર ની કિંમત પ્રિન્ટ કરી દેવાની. અને આપણું જે એક્સપ્રેશન છે એ કયું છે? આર ની કિંમત પહેલા કેટલી હતી? આર ની કિંમત 1 હતી. અહીંયા આગળ આપણે ઓપરેટર મૂકીએ છીએ આર પ્લસ પ્લસ. આર પ્લસ પ્લસ અને રન કરીએ. આર પ્લસ પ્લસ એટલે 2. 1 હતી પહેલી જૂની કિંમત, 1 હતી, એમાં 1 ઉમેરાયો એટલે 2 થઈ. એકદમ ઈઝી. માઇનસ માઇનસ કયો ઓપરેટર? આર ઉપર જ માઇનસ માઇનસ વાપરીએ. આર માઇનસ માઇનસ. તો અહીંયા આગળ આર માઇનસ માઇનસ. આર પ્રિન્ટ કરી આપશે. તો આર માઇનસ માઇનસ એટલે 1. 2 માંથી પાછો 1, રિઝલ્ટ માંથી 1 ઓછો થઈ ગયો એટલે આર માઇનસ માઇનસ એટલે 1. બરોબર છે. આગળ જઈએ. હવે જેવી રીતે આર માઇનસ માઇનસ લખ્યું અથવા આર પ્લસ પ્લસ લખ્યું, એવી રીતે પ્લસ પ્લસ આર પણ લખી શકાય. એનું શું રિઝલ્ટ આવે છે જોઈએ. અહીંયા પ્લસ પ્લસ આર ને અહીંયા પણ પ્લસ પ્લસ આર. જોઈએ આનું શું રિઝલ્ટ આવે છે. પ્લસ પ્લસ આર ની કિંમત 2 આવે. પહેલા સરવાળો કરે આરમાં. અને એ રીતે માઇનસ માઇનસ આર પણ લખી શકાય. એ રીતે માઇનસ માઇનસ આર પણ લખી શકાય. માઇનસ માઇનસ આર એટલે ફરી પાછી કિંમત કેટલી થઈ જશે? માઇનસ માઇનસ આર ની કિંમત 1 થઈ જશે. બરોબર છે. તો આ બધા એરિથમેટિક ઓપરેટર થયા. તો અહીંયા આગળ આપણે લખી પણ દઈએ એરિથમેટિકલ ઓપરેટર્સ નો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એમાં એ અને બી ની કિંમતનો ઉપર ઉપયોગ કરીએ છીએ. એરિથમેટિક ઓપરેટર્સ એ અને વેલ્યુ ઓફ એ. અને અહીંયા બીઆર મૂકી દઈએ. એરિથમેટિકલ ઓપરેટર્સ. એ ની કિંમત 25 છે, બી ની કિંમત 6 છે. જો હવે પ્લસ આર બરાબર એ પ્લસ બી કરવામાં આવે તો જવાબ આર નો કેટલો આવે? 31 આવે. એ રીતે આપણું કામ થઈ ગયું અહીંયા સુધી. હવે કયો ઓપરેટર લઈશું એ પણ જોઈ લઈએ. નેગેટિવ ઓપરેટર. નેગેટિવ રિવર્સ ધ સાઇન ઓફ ઓપરેન્ડ.
અને એક જ વખત માઇનસ મૂકવાનો છે, બરોબર, ધ્યાન આપજો. અહીંયા હું લખું છું આર બરાબર 19 લખું છું અને પછી લખું છું -r અને અહીંયા આગળ -r ઓપરેટર દ્વારા -19 જવાબ આવશે. અથવા બીજી પણ એક પદ્ધતિ છે, જો નેગેટિવ તમારે કરવું હોય તો r ઇક્વલ ટુ r ગુણ્યા -1. -1 કરો એટલે નેગેટિવ થઈ જ જાય. જોઈએ એને માઇનસ નેગેટિવ થઈ ગયા ને, તો અહીંયા આગળ આપણે ઇક્વેશન લખી દઈએ r ઇક્વલ ટુ r મલ્ટીપ્લાય બાય -1. તો આપણું ઇક્વેશન આ રીતે થઈ જશે, r ઇક્વલ ટુ 19 -19. ચલો ઓકે, તો આ બધા કયા ઓપરેટર થઈ ગયા? આપણા બધા થઈ ગયા એરિથમેટિક ઓપરેટર્સ પૂરા. હવે કયા ઓપરેટર્સ જોઈએ? મોડ્યુલો ઓપરેટર. મોડ્યુલો ઓપરેટર આપણે જોઈ લીધું. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર આવી ગયા. કમ્પેરિઝન ઓપરેટર. હવે આપણે જોઈએ છે કમ્પેરિઝન ઓપરેટર. તો અહીંયા આગળ આપણું લિસ્ટ કરી દઈએ, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ આપણા કમ્પેરિઝન ઓપરેટર્સ. કમ્પેરિઝન ઓપરેટર્સ. તો અહીંયા લખીએ r ઇક્વલ ટુ a greater than b, r ઇક્વલ ટુ a greater than b અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને એનું ઇક્વેશન પર લખી દઈએ. r ની વેલ્યુ પ્રિન્ટ કરી દેશે. શું આવી ગઈ? a greater than b મૂક્યું એટલે તરત જ r ની કિંમત કઈ આવી ગઈ? ટ્રુ આવી ગઈ. હવે આપણે કમ્પેરેટિવ ઓપરેટર શરૂ કર્યા છે એટલે એકાદ લાઈન વચ્ચે મૂકી દઈએ તો ખબર પડે. તો અહીંયા HR ટેગ મૂકી દઈએ. એક લોચો પડ્યો કરીએ છીએ. સ્ક્રિપ્ટની અંદર HR ટેગ નહીં ચાલે. સ્ક્રિપ્ટની અંદર HR ટેગ નહીં ચાલે અને એટલા માટે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં અહીંયા HR ટેગ મૂકવો પડશે. હવે જોઈએ. યસ, ચાલ્યો ને કમ્પેરેટિવ ઓપરેટર. પણ આપણે -19 કરે ને ત્યાં HR મૂકવો પડે. ક્યાં મૂકવો પડે? અહીંયા -19 ત્યાં પ્રિન્ટ કર્યા ત્યાં મૂકવો પડે ડબલ ઇન્વર્ટેડ કોમામાં HR ટેગ મૂકવો પડે. હવે જુઓ થઈ ગયા HR ટેગ. a ની કિંમત 25, b ની કિંમત 6. પણ હવે એ જ રીતે b greater than a તો ટ્રુ આવવું જોઈએ. આપણું રિઝલ્ટ b greater than a મૂકીએ તો ટ્રુ આવવું જોઈએ. બરાબર, ધ્યાન આપજો. આ બંને વસ્તુ અલગ અલગ છે. a greater than b અને b greater than a. a greater than b અને આ અહીંયા જે છે તે b greater than a. બંનેનો જવાબ અલગ અલગ આવશે એટલે હવે અહીંયા b greater than a એટલે આ વસ્તુની અંદર કન્ફ્યુઝ ના થતા. આ વસ્તુની અંદર કન્ફ્યુઝ થવાનું નથી. બરોબર, ધ્યાન આપજો. b greater than a નો જવાબ ફોલ્સ આવશે કારણ કે 6 મોટા છે એ કરતા. એટલે દરેક વખતે જો હું આ સમજાવવા જઈશ ને
તો તમે પણ ગૂંચવાઈ જશો. એના કરતા આ એક જ એક્ઝામ્પલમાં મેં સમજાવ્યું એ ગ્રેટર દેન બી એ ટ્રુ છે, પણ બી ગ્રેટર દેન એ તો ફોલ્સ છે. બી ગ્રેટર દેન એ તો ફોલ્સ છે. એવી રીતે હવે હું લેસ દેન ઓપરેટરનો જ ઉપયોગ કરીશ, પણ લેસ દેન ઓપરેટર બરોબર તમે સમજો, લેસ દેન ઓપરેટર હું કોના ઉપર વાપરું છું એ સમજવાની જરૂર છે. એ જ ઓપરેટર ઉપર હું જો એ લેસ દેન બી એમ વાપરીશ, એ લેસ દેન બી એમ વાપરીશ, તો એ લેસ દેન બી એમ વાપરીશ તો મને જવાબ ટ્રુ મળશે. એ લેસ દેન બી વાપરીશ તો મને જવાબ કેવો મળશે? હા, એ લેસ દેન બી 25 લેસ દેન 6, 25 લેસ દેન 6, 25 ઓછા છે કોના કરતા? 6 કરતા. તો ના, એ ખોટું છે, તો અહીંયા ફોલ્સ જવાબ મળ્યો. હવે એવી રીતે બધા જ કમ્પેરેટિવ ઓપરેટર અહીંયા વાપરીને બતાવું છું તમને હું. ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઇક્વલ ટુ, અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ. બરોબર, ધ્યાન આપજો. ગ્રેટર દેન ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઇક્વલ ટુ બી, અને અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ બી અને બી લેસ દેન ઇક્વલ ટુ 6. બરોબર, ધ્યાન આપજો. અહીંયા બી લેસ દેન ઇક્વલ ટુ 6 મૂકું છું, જેથી તમને એક શરત સાચી પણ પડે, લેસ દેન ઇક્વલ ટુ નો સમજણ પડે. જો પહેલી શરત શું કહે છે? 25 ગ્રેટર દેન ઇક્વલ ટુ બી, એટલે 25 મોટા છે અથવા સરખા છે 6 કરતા, હા તો ટ્રુ આવશે. પણ બી એ 6 લેસ દેન ઇક્વલ ટુ 6, તો 6 કરતા ઓછા છે અથવા તો 6 જેટલા છે, તો એ પણ ટ્રુ આવશે. બંને ટ્રુ આવશે. છેલ્લી બે જે શરતો લખી એ બંને ટ્રુ આવશે. એ ગ્રેટર દેન ઇક્વલ ટુ બી પણ 6, એ ગ્રેટર દેન ઇક્વલ ટુ બી એ પણ ટ્રુ, અને બી લેસ દેન ઇક્વલ ટુ 6 એ પણ ટ્રુ. આગળ જોઈએ. એ જ રીતે લેસ દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ જે છે ને એક સરખા કરીને બતાવું તમને. એ લેસ દેન ઇક્વલ ટુ 25, અહીંયા ખાલી લેસ દેન જ કરીએ એટલે 26 થી 25 ઓછા છે એટલા માટે. એ લેસ દેન ઇક્વલ ટુ 25, એ લેસ દેન ઇક્વલ ટુ 25. આ બધા કોન્સ્ટન્ટ છે. 25, 6 એ બધા શું છે? કોન્સ્ટન્ટ છે. અને એ અને બી તો પહેલેથી જ કોન્સ્ટન્ટ જ છે, જન્મ્યા ત્યારથી કોન્સ્ટન્ટ જન્મ્યા હતા. તો એ લેસ દેન ઇક્વલ ટુ 25 બરાબર ટ્રુ. ઓછા છે એટલા માટે ટ્રુ આવ્યું. ઓર વચ્ચે અહીંયા ઓર નો ઉપયોગ થાય છે, ઇક્વલ ટુ. બરોબર, ધ્યાન આપજો. હવે ઇક્વલ ટુ ની નિશાની. અહીંયા આગળ ઇક્વલ ટુ 25, તો ટ્રુ જવાબ આવવો જોઈએ. એ ઇક્વલ ટુ 25 ટ્રુ આવવું જોઈએ. અને આર ટ્રિપલ એ ઇક્વલ ટુ, બહુ ઝડપે સલાહ ચેક કરવાનું હોય ત્યારે ટ્રિપલ વખત એ મુકાશે. ટ્રિપલ એ ઇક્વલ ટુ પણ 25, એ પણ ટ્રુ આવે. બરોબર છે. હવે નોટ ઇક્વલ ટુ, બી કેવી રીતે લખાશે? નોટ ઇક્વલ ટુ કેવી રીતે લખાશે?
નોટ ઇક્વલ ટુ માં એક્સક્લેમેટરી સાઇન અને ઇક્વલ ટુ ની નિશાની કરવી પડશે. બી નોટ ઇક્વલ ટુ 25. બી નોટ ઇક્વલ ટુ, જો અહીંયા આગળ આપણે 6 લખીએ, બી નોટ ઇક્વલ ટુ 6 તો ફોલ્સ જવાબ આવવો જોઈએ. બી નોટ ઇક્વલ ટુ 6 તો ફોલ્સ જવાબ આવવો જોઈએ, કારણ કે બી તો 6 ની વેલ્યુ છે જ. અચ્છા, અહીંયા મારી લખવામાં ભૂલ થઈ છે. નોટ ઇક્વલ ટુ મારે લખવાનું રહી ગયું છે, નોટ ઇક્વલ ટુ 6. હવે રન કરીએ તો કેમ નથી આવતું? અહીંયા બી પણ આવું નથી, એ 25 સુધી આવે છે, પછી એને કંઈક વાંધો પડ્યો છે. અચ્છા, સેવ કરવાનું રહી ગયું છે. અચ્છા, અહીંયા મારી એ ભૂલ થઈ છે કે બી કેપિટલ લખ્યો છે, બી સ્મોલ આવવો જોઈએ, બી સ્મોલ આવવો જોઈએ, બી નોટ ઇક્વલ ટુ 6. એટલે તમે જુઓ, HTML ની અંદર જ્યાંથી ભૂલ પડશે ત્યાંથી એ અમલ કરવાનું બંધ કરી દેશે. એ કોઈ એરર બેરર કશું આપશે નહીં. એ રીઢા ગુનેગારો છે આ બધા. બી નોટ ઇક્વલ ટુ 6 ફોલ્સ, રાઈટ. સ્ટ્રિક્ટ નોટ ઇક્વલ ટુ, સ્ટ્રિક્ટ નોટ ઇક્વલ ટુ પણ ઉપયોગમાં લઈ જોઈએ. અહીંયા આગળ આર એ સ્ટ્રિક્ટ નોટ ઇક્વલ ટુ 6, તો હા, અહીંયા આગળ એ સ્ટ્રિક્ટ નોટ ઇક્વલ ટુ 6 સાચું છે, 6 નથી જ. જોઈ લઈએ, સ્ટ્રિક્ટ નોટ ઇક્વલ ટુ 6. તો આ રીતે કમ્પેરેટિવ ઓપરેટર મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો, એરિથમેટિક ઓપરેટર બતાવવાનો પ્રયત્ન કર્યો, કમ્પેરેટિવ ઓપરેટર બતાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા આગળ ક્વેશ્ચન માર્ક ઓપરેટર બતાવવાનો પણ હું પ્રયત્ન કરું છું. જોઈએ, હા જુઓ, આ પણ એક જોવાની વસ્તુ છે. સ્ટ્રિંગ 3 અને બરોબર ધ્યાન આપજો. યસ, આર ઇક્વલ ટુ, આ પણ એક જોવાની વાત છે. આર ઇક્વલ ટુ, અહીંયા એક બાજુ 3 છે અને બીજી બાજુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં 3 છે. બીજી બાજુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં 3 છે. તો આ ટ્રુ આપશે કે ફોલ્સ આપશે, એ જોવાનું છે. રિઝલ્ટ ટ્રુ આવશે કે ફોલ્સ આવશે. શું આપવું પડ્યું ભાઈ? આ નથી કરવા દેતું, આ કરવા દેતું નથી. એ ચોપડીમાં ભલે આપેલું છે પણ 3 ઇક્વલ ટુ 3 કરવા દે છે, એ જોઈ લઈએ. નવું કરવા દે છે કે જોઈ લઈએ, ગમે તે. એ પણ નથી કરવા દેતું, તો કંઈક લોચો છે. બંનેમાંથી એક નથી કરવા. એટલે આ ઓપરેટર અહીંયા
ઉપયોગમાં લેવા દેતું નથી. કંઈ વાંધો નહીં, આગળ જોઈએ. યસ, એ લેસ ધેન, અહીંયા એ લેસ ધેન બી બતાવે છે કે નહીં એ જોઈએ. ડબલ ઇન્વર્ટેડ કોમામાં એ લેસ ધેન ડબલ ઇન્વર્ટેડ કોમામાં બી ફોલ્સ આવવું જોઈએ. કારણ કે એની કિંમત 97 છે અને બીની કિંમત 98 છે. આસ્કી વેલ્યુ તરીકે હું વાત કરું છું છે તે આસ્કી વેલ્યુ તરીકે વાત કરું છું, એટલે અહીંયા ફોલ્સ જવાબ આવવો જોઈએ. અહીંયા વેરિયેબલ એક્સ લઈએ ઇક્વલ ટુ 0. હવે કરીએ એક્સની વાત કરીએ. અહીંયા એક્સ 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 તો આ જે છે તે ઓપ્શનને અહીંયા લેવા દેતું નથી, ઓપ્શન એક્સપ્લિસિટ કરવા દેતું નથી. કન્ડિશનલ ઓપરેટરની વાત કરીએ તો 6 = 7 ઇટ ઇઝ ગ્રેટર ઓર ઇટ્સ અ લેસ, એ રીતે કરી શકાય. કન્ડિશનલ ઓપરેટરની વાત કરીએ, લખીએ 25, પણ પહેલા શું લખવું પડે? ક્વેશ્ચન માર્ક પછી 25 ગ્રેટર ધેન 6 ક્વેશ્ચન માર્ક પછી કોલન, અને જો અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં પહેલા લખી દેવાનું ટ્રુ. ટ્રુ નહીં લખવાનું, એ ઇઝ લાર્જર એમ લખીએ, અને કોલન કરીને ડબલ ઇન્વર્ટેડ કોમામાં બી ઇઝ લાર્જર. બી જો ગ્રેટર ધેન એ 25 કરતા 25 મોટા છે 6 કરતા, તો એ ઇઝ લાર્જર, અને નહીતર બી ઇઝ લાર્જર. આને કન્ડિશનલ ઓપરેટર કહીએ છીએ. જોઈએ કન્ડિશનલ ઓપરેટર લીધું એણે, જવાબ નહીં આપ્યો. જવાબ નહીં આપ્યો. dot writ is right, a is larger, else document dot write d is larger. હવે જોઈએ ઓકે ટ્રુ, એ ઇઝ લાર્જર. પણ અહીંયા આપણે બીઆર મૂકવાનું ભૂલી ગયા છીએ અંદર, એટલા માટે. એ ઇઝ લાર્જર. ઓપરેટર કયું મૂક્યું? હવે એ આની અંદર કન્ડિશન પણ મૂકીએ. ઓપરેટર આ મૂક્યું છે એટલા માટે આપણે આની અંદર કન્ડિશન પણ મૂકીએ. ઇઝ લાર્જર, અને આની અંદર પણ કન્ડિશન મૂકીએ. કયો ઓપરેટર મૂક્યું છે એટલા માટે આવો જવાબ આવે છે એ આપણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર છે. આમ તો એ ઇઝ લાર્જર ના લખવું જોઈએ, 25 ઇઝ લાર્જર એમ લખવું જોઈએ. એ ઇઝ નહીં, પણ અહીંયા 25 ઇઝ લાર્જર, અને એની અંદર 6 ઇઝ લાર્જર. તો મિત્રો આ રીતે મેં તમને અહીંયા આગળ
એક સરસ મજાનો આ એક પ્રેક્ટિકલ બતાવ્યો કે જેની અંદર બધા જ કમ્પેરેટિવ ઓપરેટર્સ અને બધા જ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ કરેલો છે. મિત્રો અહીંયા હું તમને એક બીજો પ્રેક્ટિકલ બતાવવા જઈ રહ્યો છું. અહીંયા હું તમને એક આ કોમ્પ્યુટર આ જે ઓપરેટર્સ છે એટલા માટે તમને એક અહીંયા બીજો પ્રેક્ટિકલ બતાવવા જઈ રહ્યો છું. શું આપણે કરવું છે એ બરોબર સમજજો પહેલા. યસ, આપણે જે કરવું છે તે કોન્સ્ટન્ટ અને ઓપરેટર્સનો ઉપયોગ કરીને ફેરેનહીટમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસમાંથી ફેરેનહીટમાં ફેરવવા માટેની જાવાસ્ક્રિપ્ટ લખવાની છે આપણે. સેલ્સિયસનું સૂત્ર શું છે? 5/9 ગુણ્યા F-32. એટલે જો તમારી પાસે ફેરનહીટ હોય તો તમે એ રીતે ફેરવી શકો, અને જો તમારી પાસે સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં ફેરવવા માટે તો સેલ્સિયસ ગુણ્યા 9/5 + 32 આ તમારું એનું ઇક્વેશન છે, સૂત્ર છે. એના માટે આપણે એવી સ્ક્રિપ્ટ લખવા માંગીએ છીએ કે જેની અંદરથી જાવાસ્ક્રિપ્ટ એવી લખવા માંગીએ છીએ કે જેમાંથી આપણે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં અને ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવી શકીએ. તો એ કામ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા આગળ આપણે એવું પણ કરીશું કે જે કંઈ પણ HTML ટેગ છે એ 2 ટેક્સ્ટ બોક્સ મૂકીશું, ઇનપુટ બોક્સ મૂકીશું, અને આ બંને ઇનપુટ બોક્સની અંદર જે વેલ્યુ તમે મૂકશો એની સામેની વેલ્યુ તમને શોધી આપશે. એની સામેની વેલ્યુ કી સ્ટ્રોક જેવો તમારો પડશે કે તરત જ સામેની વેલ્યુ ફેરનહીટમાંથી એમાં ફેરવી આપશે. એવું આપણે અહીંયા લખવા જઈ રહ્યા છીએ. અને એની અંદર ફંક્શનનો પણ ઉપયોગ કરીશું, ગેટ એલિમેન્ટ બાય આઈડીનો પણ ઉપયોગ કરીશું. આ બધા જ આની અંદર આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા સૌથી પહેલા HTML ટેગ લખીશું. શેનો HTML ટેગ લખીશું? સૌથી પહેલા તો આપણે 2 ટેક્સ્ટ બોક્સ મૂકીશું અને એ બંને ટેક્સ્ટ બોક્સ જે છે એનું નામકરણ કરીશું, એના નામ આપીશું એની અંદર. તો અહીંયા આગળ જોઈએ, અહીંયા 2 ઇનપુટ બોક્સ છે અને એની અંદર એક પેરેગ્રાફ પણ લખેલો છે. ઓકે, તો આ એક ઇનપુટ છે. આઈડી ઇક્વલ ટુ, એની આઈડી સી છે, આઈડી ઇક્વલ ટુ સી, અને ઓન કી અપ કન્વર્ટ સી ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ. કન્વર્ટ સી નામનું ફંક્શન વાપરીશું અને કન્વર્ટ એફ નામનું ફંક્શન વાપરીશું. ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ. તો અહીંયા આગળ આને રન કરવા પ્રયત્ન કરીએ તો 2 ટેગ આવે છે કે નહીં આપણે એટલું જોઈએ. ડિગ્રી અને સેલ્સિયસ 2 આવે છે. અહીંયા મેથડ ઉપયોગ કરેલી છે, math.round નો ઉપયોગ કરેલો છે કે જેનાથી રિઝલ્ટ વધારે ઇન્ટીજર અક્ષરની અંદર આવે નહીં. બરોબર, ધ્યાન આપજો. હવે શું કરીશું? હવે એક ફંક્શન લખીશું સ્ક્રિપ્ટની અંદર એક ફંક્શન લખીશું. શું? તો ફેરવવા માટેનું ફંક્શન લખીશું. ફંક્શન કન્વર્ટ ફંક્શન લખીશું. ફંક્શન કન્વર્ટ ડિગ્રી, ફંક્શન કન્વર્ટ ડિગ્રી. ફંક્શન કન્વર્ટ અને
ડિગ્રી. અહીંયા આગળ જે છે ફંક્શનની શરૂઆત કરીશું, અહીંયા ફંક્શનનો એન્ડ કરીશું, સ્ક્રિપ્ટ પણ પૂરી થશે. ફંક્શનની શરૂઆતમાં શું લખીશું? ઇફ ડિગ્રી ઇક્વલ ટુ સી, એટલે ત્યાંથી સી પણ આવશે. ડિગ્રી કન્વર્ટ કરતી ઇફ ડિગ્રી ઇક્વલ ટુ સી અને ત્યાંથી એફ આવશે, ડિગ્રી ઇક્વલ ટુ એફ. અહીંયા બરોબર ધ્યાન આપજો મિત્રો, આ જે બે લાઇન્સ લખેલી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ડિગ્રી ઇક્વલ ટુ સી then x equal to if ડિગ્રી એ વેરિયેબલ છે, ડિગ્રી ઇક્વલ ટુ સી. તો શું કરીશું? then curly brackets, અહીંયા else પાર્ટના curly brackets. અહીંયા એક x નામનો વેરિયેબલ પણ ડિક્લેર કરીએ, વેરિયેબલ x, અને અહીંયા આગળ x ઇક્વલ ટુ ગેટ એલિમેન્ટ બાય આઈડી, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, ડોક્યુમેન્ટ ડોટ element by id, get element by id, get અહીંયા e કેપિટલ, get element by નો b કેપિટલ અને id નો i કેપિટલ. if element get element by id c, ડબલ ઇન્વર્ટેડ કોમામાં c. સી જેની અંદર સી લખેલું છે, આ અહીંયા જે સી લખેલું છે તે આઈડી સી છે, આનો સી હોય ડોટ વેલ્યુ, એની વેલ્યુ, એની વેલ્યુ ગુણ્યા 9 પંચમાંશ વત્તા 32 ગુણ્યા 9/5 વત્તા 32. આ ફંક્શન ક્યારે લાગુ પડશે? ઓન કી અપ, એટલે કી દબાવવામાં આવશે, અંદર કોઈ મૂક્યા પછી કોઈ કી દબાવવામાં આવશે તો આ ફંક્શન લાગુ પડશે. અને આ ફંક્શન લાગુ પડતી વખત આ લાગુ પડશે એટલે શું કરશે? તો જેની આઈડી સી છે, અહીંયા સેલ્સિયસ લખે, અહીંયા સીઈ લખ્યું હોય આપણે તો પણ અહીંયા પણ સીઈ લખવું પડે, તો સેલ્સિયસ થઈ ગયું. અને અહીંયા એફ એ લખીએ તો એની ફેરનહીટ આઈડી આવે, એની આઈડી શું થઈ જાય? એની આઈડી થઈ જાય ફેરનહીટ. તો અહીંયા આગળ આપણે ફેરનહીટ લખતા નથી કારણ કે એલ્સ પાર્ટની અંદર છે એટલા માટે. ડોક્યુમેન્ટ ડોટ ગેટ આઈડી એફ એ, હવે અહીંયા ફરી પાછું ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, ગેટ એલિમેન્ટ બાય આઈડી, પણ એની કોની આઈડી? તો કૌંસમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં એફ એ ની આઈડી ડોટ વેલ્યુ ઇક્વલ ટુ મેથ ડોટ રાઉન્ડ એક્સ, વેલ્યુ ઇક્વલ ટુ મેથ ડોટ રાઉન્ડ એક્સ, મેથ ડોટ રાઉન્ડ એક્સ. અને એવી રીતે અને એલ્સ પાર્ટમાં અહીંયા જો એમ ન હોય, સી ના હોય તો એક્સ બરાબર ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, કોની લેવાની? એફ એ ની લેવાની, ડબલ ઇન્વર્ટેડ કોમામાં એફ એ ની આઈડી લેવાની, આઈડી લેવાની, ડોટ વેલ્યુ
એનું સૂત્ર છે -32 ગુણ્યા 5/9 વેલ્યુ -32 ગુણ્યા 5/9 5/9 અને હવે બદલવાની કોની? સીઈ ની બદલવાની. તો ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ને કોની ડબલ ઇન્વર્ટેડ કોમામાં સીઈ ની ડોટ વેલ્યુ ઇક્વલ ટુ મેથ ડોટ રાઉન્ડ કૌંસમાં એક્સ કૌંસમાં એક્સ જોઈ લઈએ. બદલાતું નથી, તરત જ બદલાવું જોઈએ. નહીં તો અહીંયા 32 તો અહીંયા ત્યાં 0 થઈ જવું જોઈએ.
क्या इश्यू है ये जरा भूती काढ़िए एक 2 मिनिट ओके અહીંયા સેમિકોલન મૂકવાના રહી ગયા હતા અને એટલા માટે આપણું આ કામ થતું નહોતું ફંક્શન જે છે એકનું એક જ અથવા તો ઇફ પછીની વેલ્યુ એ પ્રોપરલી એ લઈ શકતું નહોતું આને રન કરીને જોઈએ તો તમે અહીંયા જોઈ શકશો કે જો હું 32 લખીશ તો 90 ફેરનહીટ થશે અહીંયા 32 લખીશ તો ત્યાં 0 થઈ જશે સેલ્સિયસ અને ફેરનહીટનું જે ઇક્વેશન છે અહીંયા લખેલું જ છે અને અહીંયા 80 ફેરનહીટ લખીશ તો 176 સોરી 80 ફેરનહીટ લખીશ તો ત્યાં આગળ 27 ડિગ્રી સેલ્સિયસ બતાવે તો આ રીતે મિત્રો ફેરનહીટમાંથી સેલ્સિયસમાં અને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં લખવા માટેનું એક જાવા સ્ક્રિપ્ટ અહીંયા આગળ મેં લખી છે મને આશા છે છતાં પણ એક વખત હું તમને અહીંયા એનું સ્ક્રિપ્ટિંગ બતાવી દઉં છું ઉપરનું સ્ક્રિપ્ટિંગ તો એમનું એમ જ છે ફંક્શન કન્વર્ટ ડિગ્રી ફંક્શન અને એક્સ નામનો વેરિયેબલ લીધો છે ડિગ્રી ઇક્વલ ટુ સી જો અહીંયાથી આવતી વખતે કિંમત ડિગ્રી સી હશે ડિગ્રીની કિંમત સી હશે તો document dot get element by id c dot value multiply by 9 by 5 plus 32 32 ઉમેરાઈ જશે અને document dot get element by id f dot value બરાબર math dot round x અથવા x dot get element by id f value -32 ગુણ્યા 5/9 તો આ રીતે આ જે છે એના દ્વારા તમે અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ લખો તો 122 ફેરનહીટ થાય 45 ડિગ્રી આજનું ટેમ્પરેચર 113 ફેરનહીટ થાય તો આ રીતે તમે કન્વર્ટ કરી શકો છો સાયન્ટિફિક ફંક્શનને તમારા પેલામાં નવા પ્રેક્ટિકલ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો